નવમા દીક્ષાંત સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણીતા પત્રકાર રજત શર્મા, બોક્સિંગ લિજેન્ડ MC મેરી કોમ, આંતરપ્રેન્યોર અને શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ વિનીતા સિંહ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પારુલ યુનિવર્સિટીના ડોક્ટર દેવાંશુ પટેલ, ડોક્ટર પારુલ પટેલ, ડોક્ટર ગીતિકા પટેલ, ડોક્ટર કોમલ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિની સાથે સાથે ફેકલ્ટીના સદસ્યોની સાથે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સહિત આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે 16,000થી વધુ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે અને નવમા દીક્ષાંત સમારોહમાં વિવિધ શાખાઓના 12,000થી વધુ વિદ્યાર્થીઓ તથા 23,000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને તેમના પ્રવેશથી લઈને તેમની જૂની યાદો, અભ્યાસની સફર વગેરે યાદ અપાવી હતી તથા જીવનના આગામી તબક્કામાં સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીએ ગ્રામીણ મહિલા કારીગરો સાથે મળીને ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓ માટે 16,000થી વધુ હેન્ડક્રાફ્ટેડ ખાદી સ્કાર્ફ તૈયાર કર્યા છે. ગ્રામીણ આજીવિકાને આગળ વધારવામાં તે મદદ મળી છે તેમજ દેશના વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનને પણ વધુ મજબૂતાઈ પ્રાપ્ત થઈ છે. આ વર્ષે 104 ગોલ્ડ મેડાલિસ્ટ અને 44 સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરીને વિવિધ શાખાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત 3 પૂર્વ વિદ્યાર્થીઓને તેમની પ્રોફેશનલ સિદ્ધિ અને આંતરપ્રિન્યોરશિપ માટે અતૂટ જુસ્સા બદલ 3 સ્ટાર્ટઅપ્સને પ્રેસિડેન્ટ્સ મેડલથી સન્માનિત કર્યા હતા. તો વધુમાં 135 PhD સ્કોલર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.